હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આ ડ્રેસનું એટલે કુર્તીનું કટિંગ અને સિલાઈ કઈ રીતે કરવાની છે તે વિડીયો હું તમને બતાવવાની છું. મારો વિડીયો આખો ખાસ ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવે ડ્રેસનું કટિંગ અને સિલાઈ કઈ રીતે કરવી. આ 4 ફોલ્ટ વાળીને મેં કાપડ વાળેલું છે. એમાં સૌપ્રથમ આપણે ડ્રેસની લંબાઈનું માપ લેવાનું છે અને પછી છાતીની પહોળાઈનું માપ લેવાનું આવશે. પછી ગળાની પહોળાઈનું માપ 3 ઇંચ આપી અને શોલ્ડરની પહોળાઈનું માપ આવશે 3.5 ઇંચ. ગળાની પહોળાઈ અને શોલ્ડરની પહોળાઈ જેટલી હોય છે એટલું આપણું ગળાની લંબાઈનું માપ આવે છે. આ રીતે ગળાની લંબાઈનું માપ આપી દેવું. ગળાનું અને શોલ્ડરની પહોળાઈનું જેટલું માપ હોય છે એટલું. પછી 1 ઇંચ જેવું આગળના ભાગનું અને 1/2 ઇંચ જેવું પાછળના ભાગનું, એવી રીતે 1.5 ઇંચનું માપ આપી અને આ રીતે રાઉન્ડ આકાર આપી દેવા. પછી કમરનું માપ લેવા માટે 8 ઇંચ જેવું આ રીતે માપ લઈ અને 1 ઇંચ જેવું અંદર આ રીતે રાઉન્ડ આપી અને સ્કાર્ફના ભાગેથી તમારે જેટલો ઘેર રાખવાનો હોય છે એટલો આપી અને આ રીતે રાઉન્ડ આપી દેવો. પછી ગળાની લંબાઈનું માપ તમારે જેટલું રાખવાનું હોય છે એ રીતે માપ આપી અને તમારે જે માપનું ગળું રાખવાનું હોય છે એ રીતે આ માપ આપી અને જેવા આકારનું ગળું કરવાનું હોય છે એ રીતે આપી દેવું. અને પછી પાછળના ભાગનું પણ આ રીતે લંબાઈનું માપ આપી અને ડ્રેસનું કટિંગ કરી લેવું. ચલો, હવે ડ્રેસનું કટિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ સ્લીવનું માપ લઈ અને તેમનું કટિંગ કઈ રીતે કરવાનું છે તે ખાસ ધ્યાનથી જોજો. જે 4 ફોલ્ટ વાળીને મેં કાપડ રાખેલું છે તો તેમાં આપણે સૌપ્રથમ લંબાઈનું માપ તમારી જેટલી સ્લીવની લંબાઈનું માપ આપવાનું હોય છે એટલું માપ આપી અને પછી એક લાઇનિંગ દોરી લેવી. આ રીતે પછી તમારી જે છાતીની પહોળાઈનું માપ છે તેના કરતાં 2 ઇંચ જેટલું ઓછું માપ આપી અને આ રીતે લાઇનિંગ દોરી લેવી. પછી 3 ઇંચ જેવી આ રીતે એક લાઇનિંગ દોરી અને આ રીતે એક આકાર આપી દેવો. પછી તમારે નીચેના ભાગમાં પણ થોડુંક ત્રાસમાં 1.5 ઇંચ જેવું આ રીતે રાઉન્ડ આપી અને એક સ્લીવ કટ કરી લેવી. સ્લીવનું કટિંગ થઈ જાય પછી ડ્રેસનું સિલાઈ કઈ રીતે કરવાનું છે તે વિડીયો તમે ખાસ આખો ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવે કે ડ્રેસની કુર્તીની સિલાઈ કઈ રીતે કરવાની આવે છે. મેં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવેલું છે. પછી આ રીતે સ્લીવનું કટિંગ થઈ જાય પછી એક ભાગ કાઢી અને પાન આકારનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. આ રીતે પાન આકાર કટિંગ કરી લેવું. ચલો, હવે આપણે જોઈએ ડ્રેસની સિલાઈ કઈ રીતે કરવી